ના નવીન સમાચાર જાણવા મળી રહ્યા છે. છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે વધારો. નાણાં વિભાગનો સત્તાવાર પરિપત્ર. છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7% વધારો જાહેર કરાયો છે. નાણાં વિભાગ દ્વારા આનો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ સંપૂર્ણ વિગત. ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7% વધારો જાહેર કરાયો છે. અત્રે એ જણાવી દઈએ કે 5 માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી માસમાં ચૂકવાશે. જે નિર્ણયને લઈને નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. તો ચાલો વાંચીએ આ વિગતવાર પરિપત્ર. આ રહ્યો આ પરિપત્ર. તારીખ 1/7/2024 થી મોંઘવારી ભથ્થાના દરમાં 7% વધારો કરવા બાબત છઠ્ઠા પગાર પંચ સંદર્ભે ગુજરાત સરકાર નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક વલભ 102/009 GOI 10 સચિવાલય ગાંધીનગર તારીખ 16/12/2024 એટલે કે આજ રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વંચાણે લીધા પ્રમાણે વંચાણે લીધા ક્રમાંક આપણને જોવા મળે છે અહીં. એનું હું અત્યારે વાંચન કરતો નથી, આપણે સીધો ઠરાવ જ જોઈએ. ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ 3 થી દર્શાવેલ તારીખ 4/7/24 સરકારી ઠરાવ નંબર વલભ 102/009 GOI 10 અન્વયે મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તારીખ 1/1/2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 લાગુ પાડવામાં આવતા નવા પગાર ધોરણો ઉપર તારીખ 1/1/2016 થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતો વખત વધારો મંજૂર કરવામાં આવે છે. પરંતુ જે અધિકારી કે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 અનુસારના પગાર ધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં તારીખ 1/7/24 થી સુધારણા કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. બે નાણાં વિભાગના 4/7/24 સરકારી ઠરાવ નંબર વલભ 102/009 GOI 10 થી છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તારીખ 1/1/24ની અસરથી 239% મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તારીખ 1/7/2024 થી નીચે મુજબ વધારો કરીને ચૂકવવાની નક્કી કરી છે. ચૂકવવા પાત્ર તારીખ 1/7/2024 ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારનો 246%. કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર 2024 માસથી 246% મુજબનું મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ 2024 થી નવેમ્બર 2024 માસ સુધીના કુલ 5 માસના તફાવતની રકમ ડિસેમ્બર માસના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી 2025 ચૂકવવાની રહેશે. રાજ્ય સરકારે કરેલા પેન્શનરોના કિસ્સામાં જુલાઈ 2024 થી નવેમ્બર 2024 સુધીના વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર જણાવ્યા મુજબ ચૂકવવાની રહેશે. આ હુકમો હેઠળ મોંઘવારી ભથ્થું વિનિયમિત કરતી વખતે નાણાં વિભાગના તારીખ 27/2/2009ના સરકારી ઠરાવ નંબર PGR 1009/6/2009ના ફકરા નંબર 3 અને 4માં આપેલી જોગવાઈઓ અગાઉની જેમ જ લાગુ પડશે. મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતા વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમ
અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાને કારણે થતો ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી